શ્રી વિશ્વકર્મા જયંતીના પાવન અવસર પર ઘી ગુર્જર ઇન્ડસ્ટ્રીયલ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ રાજકોટના પ્રમુખ શ્રી પ્રફુલભાઈ બકરાણીયા તથા શ્રી વિશ્વકર્મા યુવા ગ્રુપ રાજકોટના મંત્રી શ્રી ધવલભાઈ બકરાણીયા તરફથી સમસ્ત શ્રી વિશ્વકર્મા સમાજને હાર્દિક શુભેચ્છાઓ। શ્રી વિશ્વકર્મા જયંતીના પાવન અવસરે હર્ષદભાઈ બકરાણીયા તથા ઉમંગભાઈ બકરાણીયા સાથે સમગ્ર બકરાણીયા પરિવાર તરફથી સમસ્ત શ્રી વિશ્વકર્મા સમાજને સુખ, સમૃદ્ધિ અને ઉન્નતિની હાર્દિક શુભેચ્છાઓ। શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ દ્વારા શ્રી વિશ્વકર્મા જયંતી મહોત્સવની તૈયારીઓ જોરશોરથી શરૂ। રાજકોટ શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ દ્વારા આયોજિત થનારા શ્રી વિશ્વકર્મા જયંતી મહોત્સવના વિવિધ ભવ્ય કાર્યક્રમોની સુચારુ તૈયારી અને આયોજન માટે રાજકોટના ગોંડલ રોડ ઉપર જેસાણી સ્કૂલની સામે કાર્યાલયનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે। આ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે જ્ઞાતિના આગેવાનો, કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં જ્ઞાતિજનોની ઉપસ્થિતિ જોવા મળી હતી। સમગ્ર વાતાવરણ ઉત્સાહ, એકતા અને સમાજ સેવાની ભાવનાથી છલકાતું રહ્યું હતું। શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટનું મુખ્ય આસ્થા કેન્દ્ર એવા શ્રી વિશ્વકર્મા પ્રભુજીના મંદિર, શ્રી વિશ્વકર્મા પ્રભુજી માર્ગ, દિવાનપરા, રાજકોટ સાથે સંકળાયેલી આ જયંતી દર વર્ષે સમાજ માટે ગૌરવ અને પ્રેરણાનું કેન્દ્ર બની રહે છે। વિશ્વકર્મા પ્રભુજીને સર્જન શક્તિ, કૌશલ્ય અને પરિશ્રમના આરાધ્ય દેવ તરીકે માનવામાં આવે છે અને તેમની જયંતી નિમિત્તે સમાજમાં એકતા, સંસ્કાર અને સેવા ભાવના વિકસે તે હેતુથી વિવિધ ધાર્મિક, સાંસ્કૃતિક તથા સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે યોજાનારા વિશ્વકર્મા જયંતી મહોત્સવને વધુ સુવ્યવસ્થિત અને ભવ્ય બનાવવા માટે શરૂ કરાયેલું કાર્યાલય ગોંડલ રોડ ઉપર ગુર્જર સુતાર કન્યા છાત્રાલયની બાજુમાં જેસાણી સ્કૂલ સામે આવેલું છે। અહીં દરરોજ સાંજે 6 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી કાર્યાલય ખુલ્લું રહેશે, જ્યાં જ્ઞાતિજનો મહોત્સવ સંબંધી સૂચનો આપી શકશે, આયોજનમાં સહભાગી બની શકશે તેમજ સેવાભાવથી જોડાઈ શકશે। કાર્યાલયના શુભારંભ પ્રસંગે સમાજના વડીલો દ્વારા આશીર્વાદ આપવામાં આવ્યા હતા અને યુવા કાર્યકરો દ્વારા આયોજનની રૂપરેખા રજૂ કરવામાં આવી હતી। વક્તાઓએ જણાવ્યું હતું કે વિશ્વકર્મા જયંતી માત્ર ઉત્સવ નથી, પરંતુ સમાજને સંગઠિત રાખવાનો, યુવાનોને સંસ્કાર આપવાનો અને પરંપરાઓને જીવંત રાખવાનો અવસર છે। આ હેતુસર દરેક જ્ઞાતિજનનું સહયોગ મહત્વપૂર્ણ છે। કાર્યાલયમાં રોજબરોજ સમાજના વિવિધ પરિવારો દ્વારા નાસ્તાના સ્પોન્સરશિપની સુંદર પરંપરા પણ શરૂ કરવામાં આવી છે। આ અનુક્રમે 18/1/2026 રવિવારના રોજ બકરાણીયા પરિવાર રાજકોટ તરફથી નાસ્તાનો સ્પોન્સર કરવામાં આવ્યો હતો। બકરાણીયા પરિવાર દ્વારા રાજકોટના પ્રખ્યાત અને સ્વાદિષ્ટ ભજીયાનો નાસ્તો રાખવામાં આવ્યો હતો। ખાસ નોંધનીય બાબત એ રહી કે આ નાસ્તો બકરાણીયા પરિવારના યુવાન કાર્યકરો દ્વારા પોતે જ પ્રેમ અને ઉત્સાહ સાથે તૈયાર કરવામાં આવ્યો હતો। કાર્યાલયમાં હાજર રહેલા તમામ જ્ઞાતિજનોને આ નાસ્તો પ્રેમપૂર્વક પીરસવામાં આવ્યો હતો, જેના કારણે પારિવારિક આત્મીયતાનું સુંદર દ્રશ્ય સર્જાયું હતું। શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ દ્વારા બકરાણીયા પરિવારનો આ સેવાભાવ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। સાથે જ સમાજના અન્ય પરિવારોને પણ કાર્યાલય પર નાસ્તાના સ્પોન્સર બની આ પવિત્ર કાર્યમાં સહભાગી બનવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે। આ પ્રકારની સેવાઓથી સમાજમાં સહકાર, ભાઈચારો અને એકતા વધુ મજબૂત બનશે તેવું આગેવાનોનું માનવું છે। કાર્યાલયના શુભારંભ સાથે જ વિશ્વકર્મા જયંતી મહોત્સવની તૈયારીઓ ગતિ પકડી છે। આવનારા દિવસોમાં વિવિધ બેઠકો, આયોજન સમિતિઓની રચના, કાર્યક્રમોની રૂપરેખા અને જવાબદારીઓનું વિતરણ કરવામાં આવશે। શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ દ્વારા તમામ જ્ઞાતિજનોને પોતાની અનુકૂળતાએ કાર્યાલય પર પધારી સૂચન, સહયોગ અને સેવાભાવથી જોડાવાની અપીલ કરવામાં આવી છે। સમગ્ર રીતે જોવામાં આવે તો વિશ્વકર્મા જયંતી મહોત્સવ માટે શરૂ કરાયેલું આ કાર્યાલય સમાજની એકતા અને સંગઠનનું પ્રતીક બની રહ્યું છે। વિશ્વકર્મા પ્રભુજીની કૃપાથી આ મહોત્સવ સફળ અને યાદગાર બને તેવી આશા સાથે સમાજના દરેક વર્ગમાં ઉત્સાહ અને ઉમંગનો માહોલ સર્જાયો છે।